નમસ્કાર મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી એવો સમિતિ જે ટોપિક જે છે કે જે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે પણ મોસ્ટ આઈએમપી છે અને હવે પછીની જે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એની અંદર પણ મિત્રો કોર્સમાં આનો સમાવેશ કરેલો છે. તો મિત્રો બે ભાગ આપણે પૂર્ણ કરેલા છે અને વેરી મોસ્ટ આઈએમપી ભાગ નંબર 3 કે જેની અંદર ભરપૂર એમસીક્યુ અને મિત્રો પ્રેક્ટિસ માટે મિત્રો આ ભાગ જે છે એ ખૂબ અગત્યનો છે. તો આ ભાગ જોવાનો મિત્રો ખાસ ચૂકતા નહીં. સીધો જ જો આ ભાગ જોતા હોય તો બે હાથ જોડીને વિનંતી છે કે પ્રથમ ભાગ ને બીજો ભાગ જોયા પછી આ ત્રીજો ભાગ જે છે એ ખાસ જોઈજો. કેમ કે તમામે તમામ ટોપિકને વ્યવસ્થિત જો સમજવા હોય તો એનો ક્રમ ફક્ત એક જ છે કે ભાગ નંબર 1 થી શરૂઆત કરો અને એના 5 ભાગ હોય, 10 ભાગ હોય, 15 ભાગ હોય ત્યાં સુધી ક્રમમાં ચાલો તો અને તો જ તમને મિત્રો વ્યવસ્થિત આવડે. બરોબર, બાકી ટુકડા પાડીને જુઓ તો એની અંદર અગત્યની બાબતો ક્યાંક ચૂકાઈ ગઈ હોય તો બીજો મુદ્દો ન સમજાય. એ ગણિતમાં સ્વાભાવિક વસ્તુ છે. માટે ગણિતને તબક્કા વાઇઝ અને ભાગ વાઇઝ જોવાનું રાખશો તો 100% ગળે ઘૂંટડો ઉતરી જશે. જે મિત્રોએ બે ભાગ જોયેલા છે એ આતુરતાથી આ ત્રીજા ભાગની રાહ જોતા હતા, કેમ કે બે ભાગમાં એને મજા આવી હશે, માટે ત્રીજો ભાગ જે છે એને જોવો જ પડશે. ઓકે, તો કોઈ પણ પ્રકારની બિનજરૂરી વાતો કર્યા વગર સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ. જો કોઈ નવા મિત્રો હોય અને મિત્રો કોર્સને સંપૂર્ણ કરવાની ગણતરી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો એક જોડી કપડાના ભાવે સરસ મજાનો કોર્સ જે છે મિત્રો મળે છે. બરાબર, તો લઈ અને તમે સંપૂર્ણ તૈયારી જે છે એ કરી શકો છો. અને જો તમને એવું લાગે કે યુટ્યુબની અંદર તૈયારી કરવી છે તો યુટ્યુબમાં પણ 70% કોર્સ જે છે મિત્રો તદ્દન ટોટલ મફત આપેલો છે અને ટેસ્ટો માટે જે છે એ પણ મિત્રો તમે એપ્લિકેશન વાપરી શકો છો. બરાબર, તો શુભ શરૂઆત કરીએ કે આ ત્રીજા ભાગની અંદરથી કેવા પ્રકારના એક્ઝામ્પલો જે છે મિત્રો ખાસ જોવાના છે તો એની ચર્ચા કરીએ. તો આ ભાગ જે છે એની અંદર આપણો ટાર્ગેટ જે છે મિત્રો શું રહેલો છે તો ખાસ જોઈએ તો ચોથો મુદ્દો છે ભાગ નંબર 3 છે. બરાબર, તો અરીસાની રેખા આપણે સમજી ગયા ભાગ નંબર 2 ની અંદર કે અરીસાની રેખા કોને કેવી. બરાબર, એની ખાસિયત શું છે. અરીસાની રેખા જે છે એ મિત્રો આપણે આની અંદર કેટલાક એના એક્ઝામ્પલો જોવાના છે. સાથે સાથે આના મિત્રો એમસીક્યુ જે છે ખાસ કરીને દાખલાઓ જે છે એ કેવા પ્રકારના બને. બરોબર છે, તો એના ઉદાહરણો જે છે એ પણ આપણે ભરપૂર આ ત્રીજા ભાગની અંદર મિત્રો ખાસ જોવાના છે. બરોબર, તો જોઈએ આપણે કે પ્રથમ ઉદાહરણ જે છે અથવા તો પ્રથમ બાબત જે છે એ કેવા પ્રકારની છે. નીચે આપેલી આકૃતિની અંદર સમિતિની રેખા એટલે કે અક્ષ, બરોબર, એને અક્ષ પણ કેવા આપણે સમજી ગયા છીએ. તો એમાં સમિતિની રેખા દોરવાની છે. હવે તમને આપણે હમણાં નોલેજ આપી દીધું આગલા ભાગની અંદર કે ભાઈ પેપર કટિંગનો મુદ્દો હોય કે પંચિંગ ગેમ વાળી વાત હોય કે અરીસો મૂકવાની વાત હોય, એ ક્યાં મૂકી શકાય એ ખ્યાલ આવી ગયો. બરાબર, તો અરીસાની ધાર જે છે એ સમિતિની રેખા જે છે એ સૂચવે છે. બરાબર, તો આપણને ખ્યાલ છે કે જો એક હોલ અહીંયા હોય અને એક હોલ જો અહીંયા આવેલું હોય તો એની સમિતિની રેખા જે છે એ ક્યાં હોઈ શકે. તો મિત્રો અહીંયા જો તમે દોરશો ને તો એનું ડાબું જમણું જે છે એ સમાન થઈ ગયું. એટલે કે આ કાગળને આમ વાળેલો હશે અને પછી અહીંયા એક કાણું પાડેલું હશે ને પછી ખોલેલો હશે એટલે એનું બીજું કાણું અહીંયા ઓટોમેટિક જે છે આવી ગયું છે. તો આ બિલકુલ આ રીતે મિત્રો હોવું જોઈએ. બરાબર, હવે આ આકારમાં જરાક અવલોકન કરો તો અહીંયા બે જે છે મિત્રો આ હોલ પડેલા છે તો એ કઈ રીતે પડ્યા હશે. તો જો અહીંયા એની માનો કે અરીસાની રેખા અથવા તો આપણે સમિતિની રેખા જે છે આની કલ્પના કરીએ તો માનો કે આ રીતની રેખા હશે. તો આ કાગળને આમ વાળેલો છે પછી એક કાણું પાડીને આમ કરીને ખોલી નાખેલો હશે તો એની સમિતિની રેખા અહીંયા મિત્રો હશે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. આની સમિતિની રેખા ક્યાં હશે તો જો વચમાં ન હોય નહીતર તો આ કાણા અહીંયા પણ પડવા જોઈએ ને. તો આની સમિતિની રેખા જે છે મિત્રો અહીંયા હશે એવું પણ આપણે કહી શકીએ. એટલે કાગળને વાળી અને પછી અહીંયા એક કાણું જે છે એ પાડેલું છે. આપણે બીજા નંબરના ભાગમાં આ જે છે પ્રેક્ટિકલ પણ જોયેલો હતો. બરાબર, અહીંયા સમિતિની રેખા ક્યાં હશે તો અહીંયા જે છે મિત્રો આવી રીતે આપણે દોરી શકીએ છીએ. કેમ કે અહીંયા તમે આ સેન્ટરમાંથી કાઢશો પછી આ કાગળને આમ વાળશો તો એક કાણું અહીંયા પાડો એટલે એને બે કાણા થયા, એક કાણું અહીંયા પાડો એટલે એને બે કાણા થયા. તો આ બંને જે છે એનું પાલન કરતી હોય સમિતિની રેખા જે છે અહીંયા હોવી જોઈએ અથવા તો એને અરીસાની રેખા પણ આપણે કહી શકીએ છીએ. સેજ આઘી પાછી દોરેલી દેખાતી હોય તો માફ કરજો. બરોબર, ચાલો ત્યાર પછી અહીંયા જરાક આપણે ચેક કરીએ તો આની અંદર શું હોઈ શકે. તો દાખલા તરીકે જો આ જે છે સમિતિની રેખા હોય તો કાગળને અડધો, આ બધા કાગળ જ છે, ચોરસ કાગળ છે, યાદ રાખજો. આ કાગળ ચોરસ છે ને વાળી દીધો તો અહીંયા બે હોલ પાડે તો એ ખોલે એટલે બે હોલ પડી ગયા. કોઈ એમ કે આમ નથી વાળવો, મારે આને ઊભો વાળવો છે તો આમ ઊભો પણ આને વાળી શકાય. આવી રીતે વાળી દીધું હોય તો પણ અહીંયા પંચિંગ જે છે એ કરી શકાય છે. કોઈ એમ કે મારે એમ નથી કરવું, અહીંયા હું જો કરી નાખું, અહીંયા સમિતિની રેખા દોરું તો આ બંને ટપકા જે છે ને એ ઉપર આવી જાય તો અહીંયા એક કાણાથી આ બે પડી ગયા છે. તો એક સમિતિની રેખા આમ પણ હશે, આ બંને ટપકા માટે આમ પણ રેખા હશે એવું કહી શકાય છે. બરાબર, તો એવી રીતે ઘણા એમ પણ કહે કે ભાઈ એક અહીંયા આમ આ રીતે કરી નાખીએ તો આ ટપકું ને આ ટપકું જે છે આમ વાળીને અહીંયા એક કાણાથી પડેલો છે તો આ બંને ટપકા માટે એની સેન્ટર રેખા સમિતિની રેખા જે છે અથવા અરીસાની રેખા આ પણ હશે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, તો જો એને ગણવામાં કેવું હોય તો આની અંદર તમને એક જોવા મળી રહી છે. આની અંદર પણ તમને અત્યારે એક આકૃતિ જે છે એના મુજબ એક જોવા મળી રહી છે. આ આકૃતિ મુજબ તમને અહીંયા એક જોવા મળી રહ્યું છે. આ આકૃતિ મુજબ અહીંયા પણ તમને એક સમિતિની રેખા જોવા મળી રહી છે. અત્યારનું ચોરસને પાલન નથી કરતો, નહીંતર ઘણા કહેશે કે ચોરસમાં તો આપણે 4
ચાર બાજુ હોય તો નિયમિત ચોરસમાં 4 ન જોવા મળે? એ વાત સાચી. અત્યારે તો જે આ કાણા પડેલા છે, જે પંચિંગ કરેલું છે, એને ધ્યાનમાં રાખી અને બંને કાણાઓની રચના માટે કઈ જગ્યાએ સમિતિની રેખા જે છે એ દોરવાથી યોગ્ય જે છે એ કાણા બંને પડે, બરાબર, એની વાત છે અત્યારે. આ મિત્રો બહુ મહત્વનું છે. આ જે આકૃતિ છે એની અંદર ખાસ ધ્યાન રાખજો. એમાં કેવી રચના છે? એક તો મિત્રો અહીંયા એક કાણું પાડેલું છે, એક અહીંયા તમને જોવા મળે છે અને એક અહીંયા જોવા મળે છે. તો હવે હું અહીંયા કઈ જગ્યાએ મિત્રોને સમિતિની રેખા દોરું કે જેથી આનું મિત્રો યોગ્ય પાલન થાય? તો જો આની સમિતિની રેખા જે છે એના માટે આવું કરી શકાય. આમ તમે કરો ને એટલે કાગળ વાળો એટલે કે અહીંયા કાણું જે છે એ ઇઝીલી પડી જાય, બરાબર. અને અહીંયા કાણું જે છે એ આ રીતે તમે પાડી શકો છો, એટલે કે અડધું કાણું પાડો તો આખું જે છે એ થઈ જાય. અત્યારે જે હું અહીંયા ક્રમ આપું છું એ ક્રમ તો માત્ર ને માત્ર શેના માટે છે? ફક્ત ને ફક્ત જે આ તમને ટપકા આપેલા છે એ ટપકાને ધ્યાનમાં રાખીને છે. ઓકે, બાકી ક્રમ આપણે આગળ પણ શીખેલા છીએ, હજુ પણ આગળ પ્રેક્ટિકલમાં શીખવાના છીએ. આમાં બીજી અત્યારે કોઈ ન દોરી શકે. દાખલા તરીકે આમ કાગળ વાળો તો આ રીતે તો હોય જ નહીં, કેમ કે તો પછી આ છાપ અહીંયા હોવી જોઈએ ને, બરાબર. ચાલો અહીંયા જોઈએ તો અહીંયા તો બહુ ઇઝીલી આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા ઊભી સમિતિની રેખા આપણે દોરીએ તો આની ઉપર વાળવાથી એક પંચ મારી શકાય છે. એવી રીતે અહીંયા મિત્રો આડી જો દોરવામાં આવે તો અડધા કાગળને ઉપર વાળી અને કાણું પાડી દો તો આ બંને કાણા જે છે એ આપણને દેખાતા હોય છે, બરાબર. તો આપણે ઊંધું અને હળવું બંને શીખવાનું. કાલ સવાર કોઈક એમ પણ પૂછી શકે છે, બરોબર, ધ્યાન રાખજો કે દાખલા તરીકે આ ભાગ જે છે આ અડધા ભાગને માનો કે આપણે અહીંથી કેન્સલ કરી નાખ્યો, બરાબર. આ અડધો ભાગ કેન્સલ કરી નાખ્યો અને તમને એમ કે અહીંયા અરીસાની રેખા આપેલી છે અથવા સમિતિની રેખા આપેલી છે તો ભાગને પૂર્ણ કરો. તો તરત જ તે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આને ભાગને પૂર્ણ કરવા માટે શું કરવું જોઈએ? તો કે નીચે આકૃતિ જે છે એ આપણે દોરી શકીએ છીએ. ઓકે, ચાલો તો ટપકા પરથી આપણે કેટલીક સમિતિની રેખાઓને ઓળખતા અને દોરતા શીખી ગયા. આગળ જોઈએ. ચાલો અહીંયા બીજા નંબરની અંદર કહે છે કે ભાઈ નીચે આપેલી આકૃતિમાં સમિતિની રેખાઓ જે છે એને આપણે દોરવાની છે. ઓકે, તો ચાલો જોઈએ આપણે આમાં ક્યાં ક્યાં દોરી શકાય, શું કરી શકાય. તો જો આ બધી જ આકૃતિ છે ને આ માનો કે સમબાજુ ત્રિકોણ છે, બરાબર, એવી રીતનો કાપેલો કાગળ છે. આ પ્રોપર એક નિયમિત વર્તુળ જે છે એનો કાગળ છે. એટલે ઘણા એવું ન વિચારતા કે આમ ન દોરવાની હોય, આમ કાગળ વાળીને કાણું પાડવું, એમ નહીં. સમિતિની રેખાનો મતલબ શું છે કે એ રેખા જ્યાં લીટો થઈ જાય ને પછી એનું ડાબું જમણું કે ઉપર નીચેનો ભાગ સરખા થવા જોઈએ, બરાબર. તો આ એક કાગળ હતો, તો જો આ કાગળની અંદર આ દોરો છો તો ખરેખર આ જગ્યા પર ના હોવી જોઈએ, બરાબર. એટલે એમ નહીં વિચારતા. તો આની માટે શું કરી શકાય? તો એવી રીતે વિચારો કે સમિતિની રેખા પણ હોય અને કાણા પાડવાનું કામ પણ આપણું થઈ જાય. એટલે કે એક કાંકરે બે પક્ષી મરવા જોઈએ એવું કામ આપણે અત્યારે અહીંયા કરી રહ્યા છીએ. તો આની સમિતિની રેખા જે છે એ મિત્રો આવી રીતે તમે 100% ઊભી જે છે એ છે એવું આપણે કલ્પના કરી શકીએ છીએ. તો આવી રીતે અહીંયા દોરી શકાય. હવે આ કાગળને વાળો તો અહીંયા બે પંક્તિંગ કરી શકો છો, અડધા અડધા, એટલે એ આખા જે છે એ કાણા જે છે એ પડી ગયા, બરાબર છે. ચાલો અહીંયા સમિતિની રેખા ક્યાં ક્યાં હોઈ શકે? તો જો એક તો ઘણા એમ કે હું અહીંથી કાગળને વાળી દઉં, બરાબર, આમ વાળીને પછી કરું તો યસ ચાલે, ચોક્કસપણે અહીંયા પૂરું થાય છે એવું આપણે સમજી શકીએ. આ પણ એક સરસ આકૃતિ છે. તો આની અંદર પણ ખાસ નજરની અંદર રાખજો. આમાં એને શું કર્યું હશે? તો જો આવું કરેલું હોય, એક તો જો અહીંથી જો કાગળ વાળે તો આ કાણું જે છે, આ જે કાણું જે છે એ મિત્રો અહીંયા પડી જશે 100% આમ કાગળ વાળો એટલે, બરાબર. પછી એક જો આવી રીતે અહીંયાથી જો કાગળ ઉપર નીચેનું વાળે તો આ કાણું જે છે એ મિત્રો અહીંયા નીચે જે છે એ પડી જશે, બરાબર. વાળ્યા પછી એક કાણું પાડો તો અહીંયા આવી રીતે પણ સમિતિની રેખા જે છે એ દોરી શકાય. હવે આમાં આડી નહીં હોય. જો આડી સમિતિની રેખા હોય તો ઉપરનું ટપકું નીચે પણ આવવું જોઈએ ને, તો અહીંયા આડી નથી પણ અહીંયા શું છે ઊભી જે છે રાખી શકીએ તો જ એવું કહી શકે કે આને વાળો છો ત્યારે મિત્રો આ બંને કાણા જે છે એ પડી જાય છે અને આ પાડવા માટે એને અડધું જે છે એ રાખેલું હશે. તો આવી રીતે કાણા અને જે નિયમિત આકૃતિ જે છે એને ધ્યાનમાં રાખી અને આપણે સમિતિની રેખા અક્ષ જે છે એને ઓળખવાનું હતું. આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. પાછું મિત્રો એ પણ યાદ રાખજો કે આ જે તમે એક્ટિવિટી કરો છો ને આમાં એક આ પણ મિત્રો પાલન ક્યાંક થઈ રહ્યું છે કે ઓછામાં ઓછા કાણા પાડવાના પાછા મન ભાવે એમને, નહીતર તો આમાં ક્યાંય રેખા બેખાની ક્યાં જરૂર છે? એક પાડો અહીંયા, એક પાડો અહીંયા, એક પાડો અહીંયા, બરાબર. એટલે અહીંયા ઓછામાં ઓછા જે છે ને એ મિત્રો અહીંયા કાણા જે છે ને એ આપણે પાડીએ અને આપણું કામ પતી જવું જોઈએ. એને આપણું સ્માર્ટ વર્ક કહેવાય, બરાબર. એટલે એ પણ મુદ્દો ક્યાંક નજરની અંદર રાખતા રહેજો કે જ્યાં સુધી એક જ પંચ મારવાથી આપણું કામ પતી જતું હોય તો બીજો પંચ આપણે જુદો મારવાનો થતો નથી. ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ સમિતિની રેખા ઊંધો પ્રશ્ન ચાલુ થયો. એક વસ્તુ શીખ્યા પછી બીજી વસ્તુ કે અહીંયા સમિતિની રેખા જે છે એના દ્વારા બાકીના કાણા જે છે એ મિત્રો આપણે દોરવાના છે, બરાબર. પહેલાં આપણે શું કર્યું તો કે પહેલાં જે કાણા આપેલા હતા એના પરથી સમિતિની રેખા ક્યાં છે એની કલ્પના કરી. હવે એને અહીંયા સમિતિની રેખા આપેલી છે તો તમને ખ્યાલ છે કે આ ટપકું અહીંયા છે તો એવું ને એવું ટપકું મિત્રો અહીંયા ઉપરની સાઈડમાં તમને જોવા મળવું જોઈએ. તો અહીંયા જે છે એક ટપકું જે છે એ 100% આવે, બરાબર. ચાલો અહીંયા જો સમિતિની રેખા દોરેલી હોય તો આ કાગળને ઉપર તરફ ફોલ્ડ થાય, પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ, બરાબર. ઉપર તરફ ફોલ્ડ થાય એટલે આ ટપકું સીધું ક્યાં જાય? અહીંયા જે છે ત્યાં પડવું જોઈએ. આના દ્વારા આપણને પેપર કટિંગ ને ફોલ્ડિંગનો મુદ્દો આના દ્વારા શીખવા મળતો હોય છે.
ચાલો અહીંયા જો આ કાગળને ફોલ્ડ કરવામાં આવે તો આ ટપકું એક્ઝેક્ટ ક્યાં દેખાય? આની માથે જે છે એ આવતું હોય એવું કહી શકાય. તો જ આ સમિતિની રેખા સાચી છે. અહીંથી વાળી દો બરાબર, તો આ ટપકું જે છે એ અહીંયા એક્ઝેક્ટ સામે અરીસાની જેમ પડવું જોઈએ. હવે અહીંયા એક સરસ સમિતિની રેખા દોરેલી છે, તો આ ટપકું ક્યાં જાય? એની સામે જાય બરાબર, ધ્યાન રાખજો. અને આ ટપકું ક્યાં આવે? એક્ઝેક્ટ એની સામે આવે. તો જ આ પ્રોપર લુકમાં સારી એવી દેખાય એવી આકૃતિ જે છે એ તૈયાર થતી હોય છે. આગળ જોઈએ આપણે. ચાલો, ખૂબ અગત્યનો પોઈન્ટ અહીંયા જોઈએ કે નીચે આકૃતિમાં અરીસાની રેખા જે છે એ તૂટક રેખા વડે દર્શાવેલી છે. તો જે આકૃતિમાં જે તૂટક રેખાઓ જે છે એ ખરેખર શું છે? અરીસાની રેખા છે. અરીસાની રેખા એટલે શું એ આપણે સમજી ગયા બીજા ભાગમાં બરાબર. એ પ્રોપર ખરેખર રેખિક સમિતિ જે છે એ દર્શાવતી હોય છે. હવે પ્રતિબિંબ વડે આકૃતિને પૂર્ણ કરવાની છે. જુઓ મિત્રો, આવ્યું સીધું તમને પેપર કટિંગ ને ફોલ્ડિંગ ન ફાવે. પેપર કટિંગ ને ફોલ્ડિંગમાં આવું જ કંઈક આવે છે, અથવા તો એનએમએમએસની જે એક્ઝામ આપો ને તો એમાં આવા આકાર પૂરો કરવાના આવશે. આપણે પણ મિત્રો રીઝનિંગમાં આકાર જે છે એ અધૂરો આપેલો હોય તો બાજુમાં કયો આવે, તો એ કેવી રીતે ખબર પડે, કેવી રીતે દોરાય? તો એ મિત્રો આ રેખા જે છે ને અરીસાની રેખા અથવા તો જે સમિતિની રેખા એના દ્વારા મિત્રો તૈયાર થતું હોય છે. તો આપણે જોઈએ કે આ આકાર જે અહીંયા અરીસો મૂકેલો હોય તો એક્ઝેક્ટ અહીંયા સામે એના જેવું પડે, એટલે કે આવી રીતે જે છે મિત્રો ચોક્કસ પૂરું થાય. બિલકુલ સાચી વાત છે. આ ત્રિકોણ જે છે એ સામે કેવી રીતે પૂરો થશે? આ લાઈન જે છે એ સીધી સીધી આમ ગઈ અને આ જે છે મિત્રો આવી રીતે આવશે. તો જો એક આકાર આખો પૂરો થાય છે અને એક નિયમિત અને ચોક્કસ આકાર જે છે એ તમને દેખાય છે. આ અરીસાની લાઈન હોય તો એની ખાસિયત જ એ છે કે આવી રીતે ન આવે, આ ખોટું પડે છે બરાબર. જો તમને જોઈને ખબર પડશે કે આ અરીસાની લાઈન હોય કે સમિતિની રેખા હોય તો એનો બીજો ભાગ જે છે ને એ એના અડધિયા જેવો તો દેખાવો જોઈએ બરાબર. માટે ચાલો, તો આનું પ્રોપર જે છે અહીંયા જેટલું અંતર છે એટલું જ કાંઈક અંતર હોવું જોઈએ. તેનું ફૂટપટ્ટી લેતો નથી, માપપટ્ટી, પણ તમે કલ્પના કરી લેજો. અહીંયા અર્ધ વર્તુળ છે અને જો અહીંયા અરીસો મૂકેલો હોય તો બાજુમાં પણ અર્ધ વર્તુળ આ રીતે સરસ મજાનું થવું જોઈએ. અહીંયા પંચકોણ છે તો આવી રીતે થશે. જુઓ તમે, આવી રીતે જે છે પંચકોણ તૈયાર થઈ જશે. અહીંયા તમે જે અષ્ટકોણ છે બરાબર, તો અહીંયા જે અષ્ટકોણ આપેલો છે એને આપણે જો પૂરો કરવો હોય તો એકદમ કાળજીપૂર્વક ધીમે ધીમે આ રીતે આપણે એને પૂરો કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આવા પ્રકારની એક રચના જે છે એ પ્રોપર થતી હોય છે બરાબર. તો એની બાજુઓ જોઈ લો, 1 2 3 4 5 6 7 ને 8 આ અષ્ટકોણ છે. તો આના દ્વારા અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય એક તો આપણને એ નોલેજ જે છે આના દ્વારા શીખવા મળતું હોય છે બરાબર. ચાલો આગળ જોઈએ આપણે. ચાલો, પ્રશ્ન કહે છે કે ભાઈ નીચેની આકૃતિઓમાં કેટલી સમિતિની રેખાઓ દોરી શકાય? હવે જો સમિતિની રેખાઓ ગણવાનો વારો આવે છે બરાબર, કે કોઈ આકૃતિ છે એમાં કેટલી સમિતિની રેખાઓ દોરી શકાય. તો જોઈએ આપણે. તો જો આ એક નિયમિત આકૃતિ છે, જો 3 સરખા લાડવા અથવા તો વર્તુળ આમ વ્યવસ્થિત ગોઠવેલા છે. અંદર એક સમબાજુ ત્રિકોણ જે છે ને એ પણ સરસ મજાનો આપેલો છે, ત્રણેય બાજુઓ સરખી વાળો છે. તો આમાં કેટલી સમિતિની રેખાઓ દોરી શકાય? તો તમારે વિચાર કરતું જવાનું છે. તો પહેલી તો જો આ રીતે તમને ખ્યાલ છે કે આમાં સમબાજુ અંદર ત્રિકોણ છે, તો સમબાજુ ત્રિકોણ હોય તો એમાં ક્યાં ક્યાં દોરી શકાય એ આપણને ખ્યાલ છે. એક તો જાણે આ જે છે એક રેખા આ રીતે દોરી શકાય. બીજી જો આ રીતે દોરાતી હોય તો એની કોપી મારો તો એક અહીંયા પણ આ રીતે દોરાતી હશે. આ 2 તો થઈ ગઈ, અહીંયા એક દોરાતી હશે, આ 3 તો મિત્રો થઈ ગઈ. હવે આના સિવાય કંઈ દોરી શકાય કે ડાબો જમણો અથવા તો ઉપર નીચેનો ભાગ સરખો થાય? તો કે ના, બીજું તો કાંઈ ન થાય. આમ કરો તો નીચે આકાર છે ઉપર નથી બરાબર. તો આવી રીતે તમારે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 સમિતિની રેખાઓ જે છે એ દોરી શકાય છે બરાબર. આવો આકાર આપેલો હોય પછી એમસીક્યુમાં એબીસીડીમાં આવા ગપ્પા મારેલા હોય કે 1 દોરી શકાય, 2 દોરી શકાય, 3 દોરી શકાય. તો આવી રીતે આપણે જવાબ આપી શકીએ છીએ બરાબર. આપણે ડિટેલમાં અને સંપૂર્ણ ટોપિક અત્યારે ભણી રહ્યા છીએ. પ્રશ્નો આમાંથી 1000 બનાવવા હોય તો પણ બની શકે છે. ઓકે, આગળ જતા પ્રશ્નો પણ પાછા આવવાના જ છે. ચાલો જોઈએ કે બાજુની આકૃતિની અંદર કેટલી દોરી શકાય. તો જો અહીંયા પણ તમે વિચાર કરજો. એક તો જાણે મને અહીંયા ઉપરથી લાગે છે, જો આમ રેખા દોરી નાખો તો જેવો જમણો ભાગ છે એવો ડાબો ભાગ છે, યસ છે બરાબર. એકબીજાને વાળી શકાય એમ છે. ઘણા એમ કે મારી અહીંયા દોરવી છે તો અહીંયા પણ દોરી શકાય. આને ઉપર વાળો તો એક્ઝેક્ટ આ ભાગ જે છે આ ભાગની ઉપર છપાઈ જશે, બેસી જશે બરાબર. ચાલો અહીંયા આપણે જરાક વિચાર કરીએ. તો આ જે છે એની અંદર કેટલી દોરી શકાય? તો જો એક નિયમિત આકાર છે, એક તો જાણે સમબાજુ ત્રિકોણ છે, અંદર જે આપેલો છે ને એ પણ એક નિયમિત જ છે બરાબર, કે જેટલો ખાંચ આ છે એટલી ખાંચ આ છે એટલી ખાંચ આ છે. તો આની અંદર તમે કઈ રીતે દોરી શકો? તો સમબાજુના નિયમ પ્રમાણે એક દોરી શકાય, પછી આ જે છે બીજી દોરી શકાય, આ જે છે ત્રીજી સમિતિની રેખા દોરી શકાય. હવે તો બીજું કાંઈ થાય નહીં, કેમ કે આ બંનેના કોન્સેપ્ટ આમ તો સરખા જ છે. તો
તો આની અંદર મિત્રો કેટલી દોરી શકાય? 3 દોરી શકાય. આની અંદર કેટલી દોરી શકાય? 2 દોરી શકાય. પછી ત્રીજી ઘણા એમ કે આમ ન દોરાય, ચોરસમાં આમ કરી આમ પાડો તો આમ પાડીને ચેક કરજો એકબીજા ઉપર એકબીજો આકાર જે છે એ નહીં ફિટ થાય, બરાબર? કેમ કે આમાં શેડિંગ જે છે ને, જે કલર કોમ્બિનેશન એને પણ જોવાની વાત છે માટે ખાસ. ચાલો અહીંયા આપણે જોઈએ, વિચાર કરીએ તો એક તો જાણે જો આમ દોરી શકાય, એ આ બે વિકર્ણ દૂર નાખો તો એક્ઝેક્ટ બે ભાગ સરખા દેખાય છે. તો એક સમિતિની રેખા અહીંયા હોઈ શકે, પછી બીજી સમિતિની રેખા જે છે એ અહીંયા પણ હોઈ શકે છે, બરોબર છે? એક મિત્રો અહીંયા આવી રીતે હોઈ શકે છે, તો આવી જ રીતે એક અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ, બરોબર? એક્ઝેક્ટ એક અહીંયા દોરી શકીએ છીએ. હવે કંઈ બીજું કંઈ કરી શકીએ તો વિચાર કરો જરાક. જો કોઈ અહીંયા આમ દોરવાનો પ્રયત્ન કરશે તો આ બાજુમાં જમણી સાઈડમાં ઘાટો ભાગ જે છે એ ઉપરના અહીંયા ખાલામાં આવી જશે, તો એ ખોટું પડશે, બરાબર? તો આની અંદર કેટલી દોરી શકાય છે? 2 જે છે એ દોરી શકાય છે. તો જરાક એકવાર અવલોકન ખાસ કરી લીજો કે કેવા પ્રકારની આકૃતિની અંદર મેં કેવા પ્રકારની સમિતિની રેખા જે છે એ મિત્રો દર્શાવેલી છે, શા માટે દર્શાવેલી છે. ચાલો હવે મિત્રો 6 નંબરનો કોન્સેપ્ટ આપણે જોઈએ. નીચે જે આકૃતિઓ આપેલી છે એમાં કેટલી સમિતિની રેખાઓ છે એ આપણે કહેવાનું છે, બરાબર? તો જો પહેલી આકૃતિ આપણે જોઈએ તો એ પણ એક નિયમિત છે. તો જો એક તો જાણે અહીંયા આપણે આ રીતે દોરી શકીએ છીએ, આ એક અહીંયા હોઈ શકે, બરાબર? એક અહીંયા પણ મિત્રો દોરી શકાય છે. પછી આવી જ રીતે જો એક અહીંયા આડું દોરવું હોય તો આમ પણ દોરી શકાય. જો આમ દોરો ને તો જો નીચેનો ભાગ છે એ એક્ઝેક્ટ ઉપર જેવો છે તે અહીંથી દોરી નાખો તો મિત્રો ડાબો ભાગ ને જમણો ભાગ જે છે એ એક્ઝેક્ટ સરખા જે છે દેખાઈ રહ્યા છે. તો અહીંયા 2 તો આ થઈ ને 2 તો આ થઈ, એટલે આ કેટલી થઈ? આની અંદર 4 જે છે ને સમિતિની રેખાઓ રહેલી છે એવું આપણે કહી શકીએ છીએ. આ સરસ મજાનો આકાર આપેલો છે, તો આ આકારની અંદર શું કરી શકાય? જો એને ભૂલ પડાવે તો દોરેલી છે આ ખોટી, બરાબર? હવે આમ દોરીએ ને તો આમ દોરીએ તો સાચું કે ખોટું તમારે વિચાર કરવાનું. આ જે હું દોરું છું એમ દોરી શકાય કે ન દોરી શકાય સમિતિની રેખા? તો કે ન દોરી શકાય, કેમ કે તમે બધું ભણી ગયા, નિયમો સમજી ગયા. આ બે શિંગડા જે છે ને શિંગડા નીચે નથી, આમ તો ક્યારે દોરી શકાય? એ આવી રીતે હોત ને આકાર, કદાચ આવી રીતે આકાર હોત તો મિત્રો દોરી શકાત. ઓકે, તો જો આમાં ખાસ વિચાર જે છે એ ખાસ આપણે કરવાનો છે, બરાબર? તો આની અંદર સમિતિની રેખા જે છે એ એક જ છે, માત્ર ઊભી. તો આ ભાગ જે છે એ આના જેવો થઈ શકે છે, બરાબર? તો આની અંદર જવાબમાં આપણે શું કહી શકીએ છીએ? એક જે છે એ દોરી શકાય છે. ચાલો અહીંયા જરાક વિચાર કરો. તો અહીંયા તો સરસ મજાનો ચોરસ છે અને આ 4 ગોળ જે છે એ નિયમિત છે. તો એક તો આ સેન્ટરમાંથી કાઢી શકાય, એક આ ગણજો 2, બરાબર? 1 અને 2. કોઈ એમ કે આવી રીતે મારે ઊભું કરવું છે તો એમ પણ ચાલે, બરાબર? આવી રીતે પણ ચાલે. આ જે છે મિત્રો આ ત્રીજી થઈ, આ 3, અને આવી રીતે અહીંયા ચોથી જે છે એ પણ આવી જાય, બરાબર? તો આ જે આકૃતિ છે એની અંદર મિત્રો 4 સમિતિની રેખાઓ આપણે દોરી શકીએ છીએ. આના સિવાય બીજા પ્રયત્ન કરશો તો એક્ઝેક્ટ સરખું જે છે એ ન થતું હોય. સરસ મજાનું એક ડિઝાઇનમાં ફૂલ આપેલું છે. તો જો નિયમિત છે માટે બહુ ગોટાળે નહીં ચડવાનું. તમને ખ્યાલ છે કે આ બધું નિયમિત છે. જો અંદર પાંખડી 1 2 3 4 5 ની 6 પાંખડી છે, બરાબર? વ્યવસ્થિત તમે બહારના ચકડા ચેક કરો તો આ જો 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4, આ 5 અને 6, એટલે બધું નિયમિત જ ચાલે છે. તો આની અંદર કેટલી દોરી શકાય? તો આપણે જોઈએ. ચાલો હું આ પાંખડી જે છે ને એને પકડું છું, તો એક તો મને આ દેખાય છે કે આ 2 સરખા ભાગ થયા, 1, બરાબર? 1 દોરી શકાય. પછી એક આ બીજી પાંખડી જે છે અહીંયા બીજી દોરી શકાય. પછી આવી રીતે જે આ ત્રીજી પાંખડીનું જોડી છે આમ ત્રીજી દોરી શકાય. એટલે એ બધી પાંખડીઓ જે હતી આવી ગઈ. આના સિવાય હવે બહારની મોટી પાંખડી વિચારો. તો જો આવી રીતે જો તમે દોરો તો પણ ઉપર નીચેના ભાગ સરખા દેખાય છે, બરાબર? તો હવે એવી રીતે અહીંયા પણ હોવી જ જોઈએ, આવી જ રીતે અહીંયા પણ હોવું જ જોઈએ. તો તમે ગણી શકો છો કે 1 2 3 જે છે એ મિત્રો બહારની દોરી અને 3 જે છે એ અંદરની દોરી. તો અહીંયા ટોટલ જે છે ને એની અંદર 6 જે છે એ સમિતિની રેખાઓ રહેલી છે. કોઈ આકાર દોરી અને આપણે ગણવાનું કીધેલું હોય MCQમાં, તો એના માટે આ બધી વસ્તુઓ મોસ્ટ આઈએમપી કહી શકાય, બરાબર? આગળ જોઈએ. ચાલો એક મસ્ત મજાનો નાનકડો એવો સરસ મજાનો કોન્સેપ્ટ છે કે નીચેની આકૃતિની અંદર કોઈ એક વિકર્ણ દોરવાનો છે અને આકૃતિ સમમિત બનાવવા માટે, જો આકૃતિને કેવી બનાવવાની છે? સમમિત આકૃતિ બનાવવા માટે જરૂરી ભાગની અંદર છાયાંકિત ભાગ કરવાનો છે, એટલે કે ઘાટો ભાગ તમારે દર્શાવવાનો છે. એમાં તેને પ્રશ્ન જે છે એ મિત્રો મૂકેલા છે. તો પહેલાં તો એક કામ કરો, કોઈ એક વિકર્ણ દોરો. તો માનો કે આ આકૃતિ છે એમાં એને વિકર્ણ જ કીધું છે. જો આ એક નિયમિત ચોરસ છે અને એની અંદર પણ ચોક્કસ રચનાઓ જ છે, કોઈ આડેધડ નથી. તો જો આ નિયમિત હોય તેમાં કોઈ એક વિકર્ણ દોરો. તો દાખલા તરીકે માનો કે આપણે કોઈ એક આ જે છે, માનો કે એક વિકર્ણ આપણે સરસ મજાનો આ રીતે આમ દોરી નાખ્યો. તો એક વિકર્ણ જે છે મેં દોરી નાખ્યો, બરાબર? આમ પણ દોરી શકો, આમ પણ દોરી શકો. હવે વિકર્ણ દોર્યા પછી તમારે શું કરવાનું છે? તો આકૃતિને સમમિત બનાવવાની છે. હવે આ વિકર્ણ જે છે એ માનો કે કલ્પના કરો કે આ સમિતિની રેખા છે. આ જે છે એ શું છે? આ જે છે એ માનો કે તમે કલ્પના કરો કે આ અરીસો અથવા તો સમિતિની રેખા છે, બરાબર?
તો આ સમિતિની રેખા છે એવી કલ્પના કરવી હોય તો એનાથી એના બંને ભાગ સમાન તો દેખાવા જોઈએ ને. તો અત્યારે ચેક કરો સમાન દેખાય છે તો કે ના નથી દેખાતા. અહીંયા કાળો ભાગ છે એ અહીંયા નથી. તો બસ એ જ કામ કરવાનું છે. આપણે શું કરવાનું છે, છાંયાંકિત ભાગ કરવાનો છે કે જેથી કરીને આકૃતિ જે છે એ સમમિત જે છે મિત્રો બની જાય. બરાબર. તો અહીંયા ખરેખર આ ભાગ જે છે એ આ રીતે ઘાટો અહીંયા દર્શાવવો પડે તો આપણે કહી શકીએ કે હવે ઉપરનો જે કાળો ભાગ હતો એની છાપ જો કદાચ વાળવામાં આવે તો આના જેવી આપણને દેખાય, આવું ચોક્કસ આપણે સમજી શકીએ છીએ. તો આવી રીતે તમારે જરાક આગળ વિચારતા જાઓ કે હજુ પણ બીજું મિત્રો શું થઈ શકે. તો જો આ કાળો ભાગ અહીંયા પડી ગયો છે, બરાબર છે, તો એવી જ રીતે આ કાળો ભાગ જ્યારે સામે ઉપર જશે તો એ અહીંયા પણ છાપ મારશે, આ જગ્યા પર છાપ પાડશે. તો કે યસ, આ જગ્યા પર પણ એ કાળો ભાગ જે છે એની છાપ અહીંયા 100% પડવી જોઈએ. તો આને પણ આપણે જરાક છાંયાંકિત જે છે એ કરી નાખીએ, આને પણ આપણે ઘાટો દર્શાવીએ કે નીચેનો કાળો જે છે એ ઉપરની જગ્યાએ આ જગ્યા પર આવી જશે 100%. ઓકે, આવી રીતે સરસ મજાની ડિઝાઇન થાય છે. એટલે કે આ બે છે એ આ બે જેવા થઈ ગયા. આ ભાગ જે છે એ ક્યાં પડશે તો બરોબર ધ્યાન રાખજો, એક્ઝેક્ટ આમ ટપતા આ જગ્યા પર મિત્રો ખાસ પડવો જોઈએ. તો જ એ બંને આપણો ટાર્ગેટ કયો છે, બંને અડધા ભાગને સરખા દેખાવામાં બતાવાય, એ આપણો ટાર્ગેટ છે. એને જ આપણે સમમિત આકૃતિ કહી શકીએ ને કે કોઈ સમિતિની રેખા હોય એનાથી બંને સાઈડના અડધા ભાગો જે છે એ સમાન ખરેખર દેખાવા જોઈએ. બરાબર. તો ચાલો આ કાળો જે છે એ ક્યાં પડે, અહીંયા પડે સામે. એટલે અહીંયા પણ એક આપણે અંતિમ જે છે એ છાંયાંકિત આપણે દર્શાવી દઈએ, એટલે કે ઘાટો જે છે એ આપણે દર્શાવી દઈએ. હવે તમે ખાલી અવલોકન કરો કે શું ખરેખર હવે આ જે મેં વચ્ચે જે રેખા દોરેલી હતી એ સમિતિની રેખા હવે કહી શકાય કે નહીં, અથવા તો અરીસાની રેખા હવે એને સાચી કહી શકાય કે ન કહી શકાય. એટલે કે આ જે રેખા જે મેં તમને વિકર્ણ તરીકે જે બતાવેલી છે આ સમિતિની રેખા હવે છે કે નહીં, તો કે આકાર જોતા હવે તમે જોઈ શકો છો કે આ ભાગને આની ઉપર પાડો તો યસ પડે છે છાપ. બરોબર. હવે ચાલો કલ્પના કરો, મગજનો વિકાસ કરો કે પ્રશ્ન નંબર 1 ને સોલ્વ કરો. એક કરતાં વધુ રીતે શક્ય છે આ વસ્તુ, તો કે યસ, કદાચ કોઈએ જો અહીંયા સમિતિની રેખા બતાવવાનો પ્રયત્ન કરેલો હોય તો અહીંયા સમિતિની રેખા રાખશો તો પણ એના બંને ભાગ કેવા દેખાય છે, એકરૂપ દેખાય છે. આ ભાગની છાપ આના ઉપર દેખાય જ છે. બરાબર. તો અહીંયા આપણે જવાબની અંદર શું પાડશું, તો અહીંયા કહીશું હા. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 વિચારો. બંને વિકર્ણ માટે સમિત છે, આ વિકર્ણ માટે સમિત છે, આ વિકર્ણ માટે સમિત છે, તો કે હા બંને માટે સમિત છે. આને કીધું કે આ બીજી રીતે શક્ય, એટલે બીજી રીતે મતલબ કે જે વિકર્ણ દોરીને કર્યું એના સિવાય કર્યું હોય તો થાય, યસ થાય. જો તમે અહીંયા કદાચ આપણે સમિતિની રેખામાં આડી દોરેલી હોય, અહીંયા જો સમિતિની રેખા આડી દોરેલી હોત તો નીચેનાની છાપ ઉપર પાડી શકત તો પણ આ આકારો જે છે એ આકારોને આપણે સમિત આકાર બનાવી શકત. માટે બીજી રીતે પણ શક્ય છે બંને વિકર્ણ માટે, તો કે યસ શક્ય છે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. કેટલી સમિતિની રેખાઓ મળે, હવે આ આપણે મિત્રો વિચારવાનું. તો જો આ એક મોટો આકાર હતો, આ આકારની અંદર એક આમ દોરી શકાય, એક આમ દોરી શકાય, એક આમ દોરી શકાય તો એક ઊભી પણ દોરી જ શકાય. બરાબર. એક ઊભી જે છે એ પણ મિત્રો દોરી જ શકાય. તો એનો મતલબ એમ કે આ આકારને ધ્યાનમાં રાખીએ તો આની અંદર 4 સમિતિની રેખાઓ જે છે મિત્રો આપણને મળી શકે છે. 2 વિકર્ણ તરીકે મળે છે અને બાજુઓ તરીકે મળે છે. બરાબર. તો ખૂબ સારો એવો મિત્રો આ પ્રશ્ન હતો, આને પણ મગજની અંદર રાખવાનો છે. આગળ જોઈએ. ચાલો 8મો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. તો નીચેની આકૃતિમાં તૂટક રેખાની આસપાસ સમિતિ બને એમ આકાર દોરવાના છે. બરાબર. સમિતિ તમને ખ્યાલ આવી ગઈ છે. અડધો આકાર આપેલો હોય તો આખો આકાર કઈ રીતે બનાવો. અહીંયા જે આકાર આપ્યો છે ને હું ઘાટો બતાવો એટલે તમારે નજરમાં આવે. બરાબર. તો અહીંયા એક આવો આકાર જે છે એ મિત્રો વાદળી આપણને દર્શાવેલો છે. ઓકે, ચાલો હવે અહીંયા તમારે વિચારવાનું કે અહીંયા અરીસો મૂકેલો છે. જો અહીંયા કાલ્પનિક રેખા છે જ તે દેખાય જ છે એટલે ફરી દોરતો નથી. તો આનું પ્રતિબિંબ અરીસામાં જુઓ અથવા તો આ સમિતિની રેખા છે તો આ અડધો ભાગ છે તો અડધો ભાગ એના જેવો જ દેખાવો જોઈએ. તો કેવો દેખાય, તો ખાસ નજરની અંદર રાખો કે જ્યારે આની છાપ આમ પાડો છો ત્યારે ખાસ વિચારજો. ઘણા મિત્રો ભૂલ કરવાની પૂરી શક્યતાઓ છે. જો આ ઊભો લીટો જે છે અહીંથી અહીં સુધીનો એ સીધો અહીં સુધી પહોંચી જશે. બરાબર. આની ગેરંટી છે. પછી આ જે ઊભો લીટો આમ ગયો છે તો એવી રીતે અહીંયા મિત્રો કાટખૂણે આમ જતો તમને દેખાય છે. બરાબર. પછી અહીંયાથી આ બાજુ દરેકમાં જો બે ખાના છે એટલે આમ માપ ચોક્કસ રાખો તોય કંઈ વાંધો નથી, તો પણ સરસ મજાનું દોરી શકો છો. હવે આ જે ભાગ આ બાજુમાં પડેલો છે એ 2 ખાના રોકી નાખો તો અહીંયા આવી રીતે થવો જોઈએ. જો અરીસો અહીંયા છે એમ કલ્પના કરજો, ઉપરનો ભાગ છે નીચે છાપવા તમે જઈ રહ્યા છો. બરાબર. હવે અહીંયા આ રીતે હશે અને અહીંથી આ રીતે દોરી શકો છો. તો આવી રીતનો આ ચોક્કસ ભાગ જે છે એ અહીંયા તમે દોરી શકો છો. એટલે કે અરીસામાં તમને આવા પ્રકારનો દેખાતો હોય. ઓકે, ચાલો અહીંયા જરાક વિચારીએ. તો પેલા મૂળ આકૃતિ શું કહે છે, અહીંયા છે આવી રીતની મૂળ આકૃતિ જે છે એ આપેલી છે. બરાબર.
તો એમાં સમિતિની રેખા બે આપેલી છે, એક તો આડી આપેલી છે, એક ઊભી આપેલી છે. પહેલા આપણે ઊભીને પકડીએ તો જો આ સમિતિની રેખા હોય તો આ છાપ આ બાજુ પડે. કેવી પડે? તો જો આવી રીતે પડશે, 1 2 પછી આવી રીતે થશે, આવી રીતે થશે, આવી રીતે આ રીતની પ્રોપર જે છે એ પડશે. અહીંથી એક ખાનું છોડો, અહીંથી એક ખાનું છોડો તો સરસ મજાના પગથિયા આ બાજુ છે, એવા પગથિયા આ બાજુ છે, બરાબર. સમિતિની રેખા કઈ છે? ઊભી. હવે આડી સમિતિની રેખા છે એની કલ્પના કરો. જો આ સમિતિની રેખા આડી હોય તો જે છાપેલો ભાગ જે મૂળ હતો એ મૂળ ભાગ કેવો દેખાય? તો અહીંથી આમ નીચે આવશે, આ બાજુ આવશે, આ બાજુ આવશે, આ બાજુ આવશે, આ રીતે આવશે, આ રીતે આવશે. ઉપરથી એક છોડો, નીચેથી એક છોડો. જો આડી રેખા હોય તો આનું પ્રતિબિંબ નીચે આવા પ્રકારનું પડે છે. એટલે એક આપણને જે દોરેલી છે ને એને ધ્યાનમાં રાખીને કરવાનું છે. અહીંયા નથી દોરવાનું, કેમ કે અહીંયા કોઈ જરૂરિયાત નથી. આપણને તો આપેલી છે, એને ધ્યાનમાં રાખીને આપણે સમિતિની રેખાઓને ધ્યાનમાં રાખીને દોરવાનું હતું. ત્રીજી આકૃતિમાં જોઈએ આપણે તો જો અહીંયા તમને અડધો ભાગ આવી રીતે દોરેલો છે, સરસ મજાનો વાદળી કલરથી આ રીતે દોરેલો છે. એમાં પણ એને બે જે છે ને સમિતિની રેખાઓ રાખેલી છે. જો માનો કે પહેલાં આડી રેખા રાખીએ, આડી રેખા રાખીએ તો આ આકાર જે છે ને આવી રીતે થવો જોઈએ, એક્ઝેક્ટ આવી રીતે થવો જોઈએ, બરાબર. કેમ કે આડી રેખા હોય તો ઉપર જેવો છે એવો નીચે થવો જોઈએ. માનો કે સમિતિની રેખા ઊભી છે. જો આ સમિતિની રેખા ઊભી હોય તો જે આ રાઉન્ડ છે અહીંયા કેવો દેખાય? એ આવા પ્રકારનો રાઉન્ડ જે છે એ દેખાતો હોય. માપમાં થોડુંક આઘું પાછું ચલાવજો. ઓકે, ચાલો છેલ્લી અંતિમ આકૃતિ જોઈએ. તો આ એક સરસ આકૃતિ છે. આની અંદર પણ એક સરસ તમને અહીંયા આકાર જે છે એ આપેલો છે. તો આ આકારને સેજ ઘાટો બતાવી દો એટલે તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો અહીંયા અરીસો ક્યાં છે ને એ બહુ મહત્વનું છે. અરીસો મિત્રો આમ ક્રોસિંગમાં મૂકો છે, તો આ ભાગ આમ સીધે સીધો ચાલશે, બરાબર. આ ભાગ જે છે એ સીધે સીધો આવી રીતે ચાલશે. પછી એવી જ રીતે આ જેમ આમ ત્રાસો ગયો છે તો આ પણ આમ મિત્રો ત્રાસો જે છે આમ જશે, બરાબર. અને અહીંયા ડબલ્યુ જેવું આમ કરવું હોય તો કરી શકાય, કેમ કે આ પાક્યું જેમ અહીંયા છે એમ અહીંયા હશે, પછી અહીંયા જોડી દો તો આવી રીતે જે છે આની છાપ આવી રીતે મિત્રો પડતી હશે એવું કહી શકીએ છીએ, બરાબર. તો જે મિત્રો આકૃતિ પૂર્ણ કરવા વાળું આવે છે, ઘણી વખત આપણને ખ્યાલ છે કે કોઈ આવી છાપ મૂકી દીધો અને એમ કે અહીંયા શું આવશે તો અહીં 4 વિકલ્પ આપ્યા હોય, એમાંથી કોણ ફિટ થાય તો એ સમિતિની રેખા પ્રમાણે ફિટ કરો એટલે પ્રોપર સાચો જ ફિટ જે છે એ થતું હોય છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આગળ 9મો આપણે પ્રશ્ન જોઈએ. તો નીચે આપેલી આકૃતિમાં સમિતિની રેખાઓ દર્શાવો. ખૂબ મહત્વનો મુદ્દો છે, બરાબર. કેમ કે આ બધામાંથી પ્રશ્નો જે છે મિત્રો બનતા હોય. તો અહીંયા તમે પહેલા જોઈ લો કે અહીંયા આકૃતિઓ આપેલી છે. જો સમબાજુ ત્રિકોણ આપેલો છે, સમદ્વિ બાજુ છે, વિષમ બાજુ ચોરસ અને લંબચોરસ. આપણે શું કરવાનું છે? સમિતિની રેખાઓ જે છે એની સંખ્યા આપણે કાઢવાની છે કે કેટલી જે છે એ મિત્રો અહીંયા સમિતિની રેખાઓ દોરી શકાય, બરાબર. તો સમબાજુ ત્રિકોણ પહેલા જ ભણી ગયા. નિયમિત ત્રિકોણ છે, આ જે છે એ કેવો છે? નિયમિત છે. તો એની અંદર તમને ખ્યાલ છે કે જેટલી બાજુઓ હોય એટલી એની સમિતિની રેખાઓ જે છે એ આપણે ટૂંકમાં દોરી શકીએ છીએ. તો આની માટે યોગ્ય જવાબ આપણે 3 જે છે એ લખી શકીએ, બરાબર છે. ચાલો હવે ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી મુદ્દો આ જે આપેલો છે સમદ્વિબાજુ. સમદ્વિબાજુનો મતલબ એમ કે અહીંયા દેખાવમાં તમને ખ્યાલ જ છે કે આ બંને બાજુઓ સરખી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ, બરાબર. એટલે સમદ્વિબાજુનો અર્થ એવો છે કે એની બે જ બાજુ સરખી હોય, ત્રીજી બાજુ ન હોય સરખી. આ ટૂંકી છે, દેખાવમાં લાગે છે. સમદ્વિબાજુની અંદર સમિતિની રેખા ક્યાં હોય અને કેટલી હોય તો ખાસ ધ્યાન રાખજો, સમદ્વિબાજુમાં એકને માત્ર એક જ સમિતિની રેખા મળે. આ ભાગને આની ઉપર બેસાડી શકાય. હવે આડો ક્યાંય દોરવા જાઓ તો એક પાંખ લાંબી થઈ જાય, એક ટૂંકી થઈ જાય. એટલે આના સિવાય ક્યાંય બીજો જવાબ આવે નહીં. આ મોસ્ટ ટાઈમથી યાદ રાખજો કે માત્ર ને માત્ર એક જ સમિતિની રેખા ધરાવતો એવો ત્રિકોણ કયો છે તો સમદ્વિબાજુ ત્રિકોણ છે એ કહી શકીએ છીએ. ઓકે, વિષમ બાજુનો મતલબ શું? વિષમ બાજુનો અર્થ એમ કે ત્રિકોણમાં 3 બાજુ હોય અને એકને ટાંગામેળ ન હોય, આય અલગ હોય, આય અલગ હોય, આય અલગ હોય, ત્રણેયના માપ જુદા જુદા હોય એને વિષમ બાજુ કહેવાય, બરાબર. તો વિષમ બાજુ ત્રિકોણની અંદર સમિતિની રેખાઓ કેટલી હોય? એક પણ નહીં હોય. જો આમ દોરવા જાઓ તો નાના મોટા પાંખિયા થયા તો અહીંયા ન હોય. અહીંથી કદાચ તમે આમ કરવા જાઓ તો નાના મોટા પાંખિયા થયા, અહીંયા પણ ના હોય. મતલબ કે આની અંદર કોઈ દોરી શકાતું નથી, એટલે આમાં કોઈ સમિતિની રેખા હોતી નથી. આમાંથી પ્રશ્ન એ બનશે, પ્રશ્ન તમારા ચાલુ જ છે પણ સમજૂતી વગર સીધા પ્રશ્નો ન આવડે એટલે સમજૂતી હું પહેલાં લઉં છું, બરાબર છે. તો એવો કયો ત્રિકોણ છે કે જેમાં એક પણ સમિતિની રેખા નથી તો એ મિત્રો વિષમ બાજુ. ઓકે, ચોરસની અંદર વાત કરીએ, નામ એવા ગુણ, ચોરસ કહી જ દીધો છે તો વાત થઈ ગઈ પૂરી. ચોરસમાં કેટલા હોય તો કે 2 તો જાણે વિકર્ણ હોય, બરાબર. એટલે 2 તો આ સમિતિની આ રેખા થઈ ગઈ અને બાજુ ઉપર દોરવા જઈએ તો 2 મિત્રો આ થઈ ગઈ. તો જેટલી બાજુ એટલી એની રેખાઓ, બરાબર. પણ ક્યારે તો કે નિયમિત આકાર હોય તો ચોરસ તો નિયમિત જ છે.
લંબચોરસમાં પાછું આની કોપી નહીં મારતા, ખાસ ધ્યાન રાખજો. લંબચોરસમાં એક ઊભી દોરી નાખો તો આ બંને ઉપરા ઉપર થઈ શકે, બે ભાગ સરખા થઈ ગયા, બરાબર, બિલકુલ સાચી વાત છે. અને જો એક આડી દોરવામાં આવે તો નીચેનો ભાગ ઉપર, ઉપરનો ભાગ નીચે, આમ પણ થઈ શકે. વિકર્ણમાં હોઈ શકે ખરી? તો નહીં થાય. વિકર્ણની અંદર આમ જો તમે દોરશો તો આ ભાગ અહીંયા ટોચ જે છે ને અહીંયા બારી આવી જશે, ઉપર આવી જશે, એટલે વિકર્ણ માટે નથી. તો લંબચોરસ માટે શું જવાબ રહેશે? એમાં બે જે છે એ દોરી શકાય છે. તો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એ મિત્રો આ રહેલો છે, ખાસ જે છે મિત્રો સમજતા જજો, બરાબર. આગળ જોઈએ. ચાલો, મોસ્ટ આઈએમપી 5 જે છે એ આકારો અહીંયા પણ આપણે જોઈએ. તો નીચે આપેલી આકૃતિમાં સમિતિની રેખાઓ જે છે એ કેટલી દોરી શકાય એ આપણે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા જોઈએ તો એનું ટાઇટલ જોઈએ, સમબાજુ ચતુષ્કોણ. કેવો દેખાય એ પણ મેં તમને પ્રોપર બતાવ્યું છે. સમબાજુ ચતુષ્કોણની ખાસિયત ફક્ત એટલી જ હોય કે એમાં એની ચારે ચાર બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. ખૂણા 90 ના હોય તે ન હોય એવું કંઈ ગેરંટી આમાં હોતી નથી. આ જનરલ છે. સમબાજુ એટલે માત્ર બાજુ સમાન હોય, ખૂણાઓ વિશે આમાં કોઈ આગાહી કરવાની આવતી હોતી નથી, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણની અંદર જો દોરવા જઈએ તો તમને ખ્યાલ છે કે જો અહીંયા એક રેખા દોરો તો આ બંને ભાગ સરખા જ હોય, કેમ કે આ જેટલા છે એવા આ છે, એટલે આમ એક્ઝેક્ટ બેસી જશે, બરાબર. અને એક જો તમે અહીંયા દોરવા જશો આ રીતે તો એક્ઝેક્ટ આ પાંખની ઉપર બેસી જશે. હવે પ્રશ્ન કયો આવે છે? તો કે હવે જ્યારે તમે અહીંથી વચ્ચેથી કોઈ દોરવા જશો તો એ મિત્રો નહીં સેટ થાય, બરાબર. કેમ કે જ્યારે તમે વચ્ચે કોઈ રેખા દોરો છો ત્યારે એના ડાબા જમણા જે છે એ ભાગ જે છે એ લાંબા ટૂંકા થઈ જશે. એક રફ નોટની અંદર એક પ્રેક્ટિકલ કરી લેજો. તો આની અંદર કેટલો જવાબ આવશે? માત્ર 2 જે છે એ યોગ્ય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલા કહેવાય શું? તો કે એની કન્ડિશન કેવી છે? તો કે બાજુઓ સમાંતર હોય, બીજી કોઈ આપણે વધારાની ડોટ ડાઈવ નહીં થવાનું, જે કીધેલું હોય એટલું સમજવાનું. સમાંતર બાજુનો મતલબ એવો થયો કે આ બાજુ જેવી રીતે આમ સીધી જાય છે તો એને સમાંતર જે છે એ આ જતી હોય. એવી રીતે આ બંને બાજુઓ જે છે એ પણ સમાંતર હોય. સમાન હોય એમ નથી કહેતો, ધ્યાન રાખજો, બરાબર. સમાંતર એટલે કે આ ગમે એટલી દુનિયામાં ગમે એટલી લાંબી દોરશો તો ક્યાંય ભેગી નહીં થાય, એટલે એને સમાંતર કહેવાય. તો સમાંતરને વ્યવસ્થિત દર્શાવવા માટે મેં આમ લાંબો દર્શાવ્યો એટલે તમને ક્યાંય કન્ફ્યુઝન ન થાય. હવે તમે વિચાર કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જો તમે દોરવા જાઓ તો તમને હું ખાલી બતાવું કે કદાચ તમે માનો કે આ દોરી નાખી તો તમને તરત જ ખબર પડશે કે આ પોઈન્ટ છે ને એને આમ વાળો ને અહીંયા આવી જશે, ચેક અહીંયા ચેક આવી જશે. જો આમ થઈ જશે એ આમ થઈ જશે, બરાબર. એટલે ખ્યાલ આવી ગયો. એટલે વિકર્ણની અંદરથી તમે સમાંતર બાજુની અંદર દોરી શકતા નથી. પછી આમ ઊભી જો આમ કદાચ કલ્પના કરવા જાવ ને તો આ ભાગ અહીંયા ટૂંકો છે, લાંબા ભાગની ઉપર બેસશે નહીં, બરાબર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યારે કીધું હોય ત્યારે એમાં કંઈ મિત્રો દોરી શકાતું હોતું નથી, એટલે કે એમાં એક પણ સમિતિની રેખા નથી. ત્યાર પછી આપણે ત્રીજો આકાર જોઈએ તો જો ચતુષ્કોણ. આમ ચતુષ્કોણ એટલે એમાં કંઈ આપણે પ્રોપર એવું કે ચોરસ જ ન દોરી શકાય. લંબચોરસ. ચતુષ્કોણ એટલે ખાઈને 4 બાજુ હોય ને 4 ખૂણા હોય. તો 4 બાજુ અને 4 ખૂણાવાળું આ મેં દોરેલું છે? તો કે હા, તમે દોરેલું છે. આને ચતુષ્કોણ કહેવાય, બરાબર છે. તો ચતુષ્કોણમાં એવું જરૂરી નથી પ્રોપર માપવાળા હોય, માપ વગરના હોય. ચતુષ્કોણ એ જનરલ શબ્દ છે, બધાય માટે લાગે. દુનિયાના પ્રત્યેક 4 ખૂણા 4 બાજુવાળા આકારો છે એને ચતુષ્કોણ કહેવાય. પણ એમાં પછી પ્રકાર પડે કે જો બધું વ્યવસ્થિત ચાલતું હોય તો એને ચોરસ કહેવાય, બબે બાજુ ચાલતી હોય તો વ્યવસ્થિત ચાલે તો એને લંબચોરસ કહેવાય, બબે બાજુ સમાંતર ચાલતી હોય તો એને સમાંતર બાજુ કહેવાય, બરાબર. આપણે તો જનરલ જો વાત કરવી હોય તો જનરલ ચતુષ્કોણની અંદર આપણે વાત કરીએ તો આ મેં દોરેલો છે. આમાં એક પણ તમને આમાં સમિતિની રેખા નહીં જોવા મળે. તમે ગમે ત્યાં દોરવાની કોશિશ કરો, આકારો સરખા થશે નહીં. એટલે ચતુષ્કોણ જનરલ આપેલો હોય, કોઈ પ્રકારના નામ ન પાડેલું હોય તો ચતુષ્કોણની અંદર આપણે 0 જે છે એ રાખીએ છીએ, બરાબર. હવે નિયમિત અષ્ટકોણ, નિયમિત ષષ્ટકોણ. તો જો અષ્ટકોણ હોય, ષષ્ટકોણ હોય, નિયમિત શબ્દ આવી ગયો તો વિચારવાનું હોય જ નહીં. 6 બાજુ છે તો કેટલા હોય? 6, બરાબર. કઈ કઈ? આ 1, આ 2, આ 3 તો આ થઈ, બરાબર. પછી 1, આ 2, પછી આ રીતે અને આ રીતે. તો 6 જે છે એ નિયમિત ષટકોણમાં આપણે અગાઉ પણ ભણી ગયા છે, પ્રથમ ભાગની અંદર પણ આનો ભણી ગયા છે. વેરી મોસ્ટ આઈએમપી આવે છે વર્તુળ. વર્તુળ જે છે એ એક એવો નિયમિત આકાર છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે વર્તુળની અંદર કેટલું દોરી શકાય. તો વર્તુળમાં વ્યાસ કેટલા હોય? તો કે વ્યાસ વર્તુળમાં અસંખ્ય હોય. આમ પણ હોય, આમ પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, બરાબર. હું દોરીને થાકી જઈશ પણ આ પૂરા જ નહીં થાય. આ તો પેન જાડી છે એટલે વચમાં કંઈ નહીં કરી શકાય. બાકી તમે સમજી ગયા કે વર્તુળની અંદર જેટલા વ્યાસ છે ને એટલી સમિતિની રેખાઓ છે. તો વ્યાસ તો અસંખ્ય છે, તો આનો જવાબ મિત્રો શું આપવાનો? અસંખ્ય જે છે એ આનો જવાબ રહેશે.
ખાસ મગજની અંદર મિત્રો રાખજો. તો વર્તુળમાં સમિતિની રેખાઓ કેટલી હોય? અસંખ્ય હોય. ગમે ત્યાં તમે લીટો દોરો બે ભાગ સરખા જ થાય. ગમે ત્યાં લીટો મતલબ કે વ્યાસ, બરાબર? ગમે ત્યાં તમે વ્યાસ દોરો, જેટલા વ્યાસ હોય એટલી સમિતિની રેખાઓ રહેલી છે. તો વેરી મોસ્ટ આઈએમપી મુદ્દો જે છે એ મગજની અંદર રાખવાનો છે. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો મોસ્ટ આઈએમપી અરીસાનો મુદ્દો અને મૂળાક્ષરનો મુદ્દો લઈ લઈએ છીએ, બરાબર? તો જો ઊભો અરીસામાં કેટલા અંગ્રેજી મૂળાક્ષર પરાવર્તિત સમિતિ જે છે એ મિત્રો દર્શાવે છે. એટલે પરાવર્તિત એટલે કે અરીસાની અંદર જે ચિત્ર પડે છે. તો અહીંયા મેં આખી એબીસીડી લીધી છે, બરાબર? આપણો પ્રશ્ન માત્ર એટલો જ છે કે ઊભો અરીસો, આ ઊભો અરીસો કહેવાય. ઊભો અરીસો જો મૂકવામાં આવે તો અંગ્રેજી મૂળાક્ષરો જે છે એમાં કેટલામાં તમને પરાવર્તિત સમિતિ જોવા મળે છે? તો જો એક તો જાણે એ જે છે ને એ મિત્રો એ જેવો જ લાગે, એમાં કોઈ કાંઈ ફેરફાર જે છે એ થશે નહીં, બરાબર? બાકીના આકારમાં તમે કલ્પના કરજો, હું બધા અહીંયા દોરતો નથી, બરાબર? બાકીના તમામ આકારો જે છે એને જ્યારે પરાવર્તિતમાં રાખો ત્યારે બદલાઈ જાય છે, બરાબર? ચાલો આવી રીતે જે એચ જે છે એની અંદર તમે આ અરીસો રાખો કે આ સમિતિની રેખા સમજો તો એચનું પ્રતિબિંબ એચ જેવું પડે, આઈ જે છે એનું પ્રતિબિંબ આઈ જેવું પડે. જે કે એલના બદલી જશે, ઊંધા થઈ જશે. ગાંધીજીની લાકડી જે છે ને આમ કરે આમ બદલાઈ જશે, બરાબર? એટલે એવું હું દોરતો નથી, પણ તમને ખાલી સમજી જજો ટૂંકમાં. ચાલો એમ છે ને એ એમ મૂળાક્ષર પણ મિત્રો એવો છે કે એની અંદર પણ તમને પ્રોપર જે પ્રતિબિંબ જે ડાબે હોય ને એ જ મિત્રો જમણે જોવા મળતું હોય છે. તો આવા પ્રશ્નો પણ પૂછાય છે કે કેટલા મૂળાક્ષરો જે છે એ અરીસામાં જોતા પોતાનો આકાર બદલતા નથી. તો એ આપણે શોધી રહ્યા છીએ. વેરી મોસ્ટ આઈએમપી ઓ છે. ઓ મતલબ વર્તુળ, વર્તુળ મતલબ વિશિષ્ટતા. આડો અરીસો મૂકો, ઊભો મૂકો, ત્રાસો મૂકો, ગમે ત્યાં મૂકો, પોતાનો આકાર ક્યારેય બદલે નહીં. મગજમાં રાખજો, બરાબર? ચાલો ટી જે છે એ પણ પોતાનો આકાર નહીં બદલે, યુ જે છે પોતાનો આકાર નહીં બદલે, વી પણ નહીં બદલે, ડબલ્યુ જે તમને દેખાય છે એ પણ પોતાનો આકાર બદલશે નહીં, એક્સ પણ આકાર નહીં બદલે, અને છેલ્લો અને અંતિમ વાય જે છે એ પણ પોતાનો આકાર બદલાવતો નથી. તો ઊભા અરીસામાં કેટલા મૂળાક્ષરો એવા છે કે જે પરાવર્તિત સમિતિ ધરાવે છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો આનો યોગ્ય જવાબ જે છે, આનો યોગ્ય જવાબ આપણે શું લખશું? 11 મૂળાક્ષરો એવા છે કે જે પરાવર્તિત સમિતિ ધરાવે છે. કયું લીધું? ઊભો અરીસો, બરોબર છે? ચાલો આગળ જોઈએ. હવે થોડોક સુધારો કરી નાખીએ કે આડા અરીસામાં, એને આપણે બીજી રીતે પાણી પણ કહીએ છીએ, બરાબર? હવે આડો અરીસો મૂકવામાં આવે એટલે કે નીચેની સાઈડમાં જો અરીસો મૂકવામાં આવે તો કેટલા અંગ્રેજી મૂળાક્ષરો પરાવર્તિત સમિતિ ધરાવે છે, બરાબર છે? તો જો નીચે અરીસો હોય તો એનું ચિત્રાંકન હેઠે સીધું ધાડ દઈને પડી જશે, બરાબર? તો આ બી જે છે એ પણ બી જેવો જ લાગશે, સી જે છે એ પણ સી જેવો લાગશે, ડી જે છે એ પણ મિત્રો ડી જેવો જ લાગશે, ઈ જે છે એ પણ પરાવર્તિત સમિતિ ધરાવે છે, ચોક્કસ, બરાબર? એચ જે છે એ પણ પરાવર્તિત સમિતિ ધરાવે છે, આઈ પણ ધરાવે છે, કે જે છે એ પણ મિત્રો પરાવર્તિત સમિતિ ધરાવે છે. ઓ માં તો આપણે જાણી જ ગયા છીએ કે ગમે એ બાજુથી અડશો તો પણ મિત્રો ચીરાઈ જશો, બરાબર છે? ચાલો એક્સ જે છે એ પણ યોગ્ય કહી શકાય. તો જ્યારે આડો અરીસો મૂકવામાં આવે ત્યારે એવા કેટલા મૂળાક્ષરો છે કે જે પરાવર્તિત સમિતિ ધરાવે છે? તો 1 2 3 ને 4 5 6 7 8 અને 9. તો આનો યોગ્ય જવાબ જે છે એની અંદર આપણે શું યાદ રાખશું? 9 મૂળાક્ષરો એવા છે. પછી આનો પ્રશ્ન બનાવે તો ભલે અને નોલેજ તરીકે વાપરે તો પણ ભલે, બરાબર? પણ કેટલાક મૂળાક્ષરો તમને એવા જોવા મળ્યા, એક અવલોકન કરો મિત્રો ખાસ. જો આનું નામ જ ભણતર. જો આ ઊભો અરીસો છે એમાં કેટલાક મૂળાક્ષરો તમે યાદ રાખો, નજર રાખો, અને આ જે છે એ આડો અરીસો છે, બરાબર? તો એવા મૂળાક્ષરો જોવા મળ્યા કે અરીસાને ઊભો રાખો તોય ભલે, અરીસાને આડો રાખો તોય ભલે, પોતાનો આકાર જે છે એ મિત્રો ક્યાંય બદલતા નથી. તો આગળ આપણે એ પણ જરાક જોઈએ. ચાલો આગળનો કોન્સેપ્ટ જોઈએ એટલે આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. તો ખૂબ અગત્યનો મુદ્દો કે આડા અને ઊભા કોઈ પણ રીતે અરીસો મૂકો, આડો અને ઊભો બંને અરીસામાં કેટલા એવા મૂળાક્ષરો છે કે જે પરાવર્તિત સમિતિ ધરાવતા હોય? તો આ મિત્રો વીણેલા અને એક વિશિષ્ટ મૂળાક્ષરો જે છે એ અહીંયા આપેલા છે. તો જો એક અહીંયા ગ્રીન કલરનો લીલો ઊભો અરીસો છે, તો ઊભા અરીસામાં ઓ ને દોરવા જશો તો ઓ જેવો જ લાગશે.
પછી એક આડો અરીસો નીચે મૂકેલો છે, તો ઓ ને દોરવા જશો તો ઓ જેવો જ લાગશે. તો એની અંદર ઓ જે છે એવો છે કે એમાં આડો અરીસો મૂકો, ઊભો મૂકો, પોતાનો આકાર જે છે એ જાળવી રાખે. એક્સમાં વિચારો, અહીંયા જે અરીસો મૂકેલો છે તો એક્સ જે છે એ એક્સ જેવો જ તમને દેખાઈ રહ્યો છે. તો આવી જ રીતે તમે નીચે આડો અરીસો મૂકશો તો પણ તમને એક્સ એના જેવો જ દેખાતો લાગે, બરાબર. એચમાં પણ સેમ ખાસિયત, કેમ કે એ આકારો જેટલા પરફેક્ટ છે કે જેને આડા પાડો કે ઊભા પાડો કાંઈ ફેરફાર જે છે મિત્રો થતો નથી. તો એચને પણ ગણી શકાય, આઈ છે એને પણ મિત્રો આવી રીતે સરસ મજાનું ગણી શકાય છે. તો અહીંયા એવા આપણને કેટલા મૂળાક્ષર જોવા મળે છે જેને આડો અને ઊભોમાં સમાન જે છે એ જોવા મળે. તો આનો યોગ્ય જવાબ જે છે આપણે આપી શકીએ કે એવા 4 મૂળાક્ષરો છે કે જેના નામ છે ઓ, એક્સ, એચ અને આઈ, જે બધા જ કેપિટલ અક્ષરો જે છે એ લીધેલા છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો 13મું ઉદાહરણ જે છે એ ખાસ મહત્વનું છે. 3 એવા આકારના તમારે ઉદાહરણ આપવાના છે કે જેમાં સમિતિની રેખા જે છે એ મિત્રો ના હોય, બરોબર, ધ્યાન રાખજો, બરોબર. ક્યાં ક્યાં હોય બધું શીખી ગયા. તમારે 3 એવા આકાર મગજમાં યાદ રાખવાના કે સમિતિની રેખા દોરી ન શકાતી હોય તો હમણાં ભણવામાં આવી ગયું છે. તો અહીંયા ઉદાહરણ 1 ની અંદર આપણે જોઈએ તો જો આ જે આકાર તમને દેખાય છે એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આપણે હમણાં જ શીખી ગયા, બરાબર. આ જે છે એ કેવો છે? સમાંતર બાજુ છે. તો આની અંદર તમે કોઈ પણ જગ્યાએ આમ દોરવા જશો ને તોય આમ સેટ નહીં આવે. આમ દોરવા જશો તો ઉપર નીચે જે છે એકબીજા ઉપર બેસી નહીં જાય, બરાબર, એકબીજા ઉપર સરખા ફિટ નહીં થાય. આમ દોરવા જશો ને તો આ પાછું અહીંયા ક્યાંક આવી જશે બારું. ટૂંકમાં સમાંતર બાજુ, આનું નામ શું રાખવાનું છે? સમાંતર બાજુ, બરાબર. તો આનું આપણે નામ પણ અહીંયા લખી નાખીએ કેમ કે આપણે ઉદાહરણ પૂછેલા છે. તો જો સમાંતર બાજુ જે છે એટલે કે સબાચકો, સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. એક તો આ વસ્તુ જે છે એના ખરેખર સમિતિ જે છે દોરી શકાય નહીં. ચાલો બીજું ઉદાહરણ આપણે જરાક જોઈએ. તો આ વિષમ બાજુ ત્રિકોણ છે. આનું નામ શું છે? વિષમ બાજુ. એક કઈ બાજુનું ઠેકાણું નથી, બરાબર. વિષમ બાજુ ત્રિકોણ જે છે એ વિષમ બાજુ ત્રિકોણમાં પણ કોઈ તમે સમિતિ આમ દોરવાની કોશિશ કરો તો બે ભાગ સરખા જે છે એ ક્યાંય પડતા હોતા નથી. તો આની માટે બીજું ઉદાહરણ પણ યાદ રાખવાનું રહેશે. ચાલો ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. તો એની અંદર એવો ચતુષ્કોણ આપણે દોરેલો છે કે જેમાં કાંઈ ઠેકાણા નથી, કે નથી સમાંતર, નથી બાજુના માપ સરખા. તો આને શું કહેવાય? માત્ર ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? માત્ર ચતુષ્કોણ, અથવા આવું કહી શકો વિષમ બાજુ ચતુષ્કોણ, બરાબર. વિષમ બાજુ ચતુષ્કોણ. તો આમાં પણ તમે સમિતિની રેખા દોરી શકતા નથી. ટૂંકમાં એવો આકાર આપણે દોરવાનો હતો જેમાં સમિતિની રેખા ના દોરી શકે. દાખલા તરીકે આપણે ગુજરાતીનો હાથડા જેવી કોઈ એક રચના લઈ લો. માનો કે આવી રીતે આવી રીતે એક આપણે આકાર જોઈએ. આ આકાર તમે દોર્યો તો આમાં કે સમિતિની રેખા ન દોરી શકાય. આમ દોરવા જાવ તો આમ ફિટ ન થાય, આમ દોરવા જાવ તો આમ ફિટ ન થાય, બરાબર. એટલે ઘણા બધા એવા આકારો છે. આપણે હજુ આગળ ચર્ચા પણ કરશું કે દુનિયામાં ઘણા આકારો છે જેમાં સમિતિની રેખાઓ નથી, બરાબર છે. ઘણામાં એકથી વધુ જોવા મળે છે, ઘણામાં જેટલી બાજુ હોય એટલી જોવા મળે છે. એ બધી ચર્ચાઓ જે છે એ ખાસ. હવે અહીંયા જો તમે HOT એટલે કે એક સરસ મજાનો એવો પ્રશ્ન આપેલો છે કે જેની અંદર આપણે થોડોક વિચાર કરવાનો છે. તો અહીંયા એક સરસ મજાનો હોટ પ્રશ્ન આપેલો છે કે અનંત સમિતિની રેખાના 2 ઉદાહરણ આપો. એટલે કે અસંખ્ય, બરાબર, એવા આકાર તમે કહો કે જેની અંદર અસંખ્ય સમિતિની રેખાઓ જે છે એ મિત્રો આવેલી હોય. તો એક તો આપણે શીખી ગયા છીએ, જો આને બધે જાણો છો, બરાબર. એક તો આપણે જાણીએ છીએ કે જે વર્તુળ છે તો વર્તુળની અંદર તમને ખ્યાલ છે કે વર્તુળની અંદર સમિતિની રેખાઓ જે છે એ કેટલી આવે? તો કે જેટલા વ્યાસ હોય એટલી આવે, બરાબર. જેટલા વ્યાસ હોય એટલી સમિતિની રેખાઓ જે છે એની અંદર આવતી હોય છે. એટલે આ એક અસંખ્યમાં આ એક સમાવેશ થઈ ગયો. આ સમજી ગયા. ચાલો એક ઉદાહરણ આપી દીધું. હવે મિત્રો એક બીજું વિચાર કરજો, બીજું એક યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે દાખલા તરીકે કોઈ એક રેખા છે. સાંભળજો, ભૂમિતિમાં કોઈ એક રેખા છે. રેખાની ખાસિયત શું? તો કે રેખા એટલે શું? તો કે એવી કોઈ રચના કે જેના બંને છેડાઓ અનંત સુધી ચાલે છે, માટે તો એને તીર દર્શાવ્યું છે, બરાબર ને. આ તીરનો મતલબ એમ કે આ ક્યાં સુધી છે? તો કે તમે દોરી શકો ત્યાં સુધી. આ ક્યાં જાય છે? તો કે તમે દોરી શકો ત્યાં સુધી જાય છે. તો જ્યારે કોઈ રેખા હોય તો એ રેખાની અંદર, બરોબર ધ્યાન રાખજો, કોઈ એવી કાલ્પનિક રેખા તમે ઊભી દોરશો તો આ એક દોરી શકાય? તો કે હા, અહીંયા તમે સમિતિની રેખા દોરી તો આ બંને છેડા અનંત સુધી જાય છે, તો બે સરખા ભાગ કરી નાખ્યા, બરાબર. અહીંયા બીજી પણ દોરી શકાય, હા, ત્રીજી પણ દોરી શકાય. કેમ કે આના ઉપર તો તમે જેટલી દોરો, આ છેડાઓએ જ પોતે કહી દીધું કે અમે ક્યાં અટકવાના છીએ નક્કી નથી, પણ અમારા પ્રત્યેક છેડા જે છે ને એની વચમાંથી 2 ભાગ કરી શકાય છે, બરાબર. તો આવા અનંત ભાગ થઈ શકે. જ્યાં સુધી આમ ચાલે ત્યાં સુધી આના ભાગ જે છે એ થઈ શકે.
અહીંયા તમે દોરેલી હોય તો આ બે ભાગ સરખા થયા, અહીંયા દોરેલી હોય આ થોડુંક આગળ જઈને થતું હશે અને આ બાજુથી બે બાજુથી વચમાં સરખો ભાગ થતો હશે ચોક્કસ. તો એક રેખા જે છે ને એ પણ આનું ઉદાહરણ જે છે એ આપણે ગણવાનું રહેશે. બંને તીર હોવા જોઈએ. ચાલો આજનું અંતિમ અને છેલ્લું ઉદાહરણ જે છે એ જોઈએ. નીચેની આકૃતિમાં સમિતિની રેખાને બીજું કયું નામ આપી શકાય? સરસ મજાનો પ્રશ્ન મિત્રો અહીંયા મૂકેલો છે. તમને એક આપેલું છે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે અને એક તમને વર્તુળ આપેલું છે. પ્રશ્ન તમારો કયો છે તો કે જે અહીંયા સમિતિની રેખા જે માનો કે તમે અહીંયા દોરો છો તો આ એક સમિતિની રેખા માનો કે દોરી, બરોબર? તો આ જે સમિતિની રેખા દોરી છે આને બીજું કયું નામ આપી શકાય એમ કે છે. તો આકાર કયો છે તો કે સમદ્વિબાજુ, બરોબર? તો આ જે સમિતિની રેખા છે ને બીજા કયા નામે બોલાવી શકાય? તો બરોબર ધ્યાન રાખજો, આ બંને બાજુઓ જે છે એના આ બાજુના ટુકડા સરખા પાડે છે. આ જે સમિતિની રેખા છે એ આ બંને ટુકડા સરખા કરે છે. તો ટુકડા સરખા કરતા હોય એને શું કહેવાય? મધ્યગા કહેવાય, બરોબર? તો એને બીજું મધ્યગા તરીકે બોલાવી શકાય છે. ઓકે, ચાલો અહીંયા માનો કે કોઈ એક સમિતિનો આપણે દોરીએ, માનો કે આ રીતની એક સમિતિની રેખા આપણે દોરી નાખી, બરોબર? તો આ સમિતિની રેખા જે તમે દોરેલી છે એને બીજા કયા નામે બોલાવી શકાય એવો આપણો પ્રશ્ન જે છે મિત્રો રહેલો છે. અહીંયા માનો કે કેન્દ્ર છે તો આમ દોરેલી હોય તો ભલે, પછી કોઈ કદાચ આવી રીતે આમ ઊભી દોરેલી હોય તો પણ ભલે. તો આ સમિતિની રેખા છે એને બીજા નામે જો આપણે બોલાવવું હોય તો એને બીજું કયું નામ આપી શકાય? તો મિત્રો એને વર્તુળનો વ્યાસ જે છે એ કહેવામાં આવે છે, બરોબર? એને વર્તુળનો શું કહેવાય? વ્યાસ જે છે એ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પણ સરસ મજાનો પ્રશ્ન છે કે આ સમિતિની રેખાઓના બીજા નામ આ આકારને ધ્યાનમાં રાખીને શું આપી શકાય? તો વર્તુળ હોય તો વ્યાસ આપી શકાય છે અને વ્યાસ કેટલા હોય? અસંખ્ય હોય. વર્તુળમાં સમિતિની રેખાઓ કેટલી હોય? અસંખ્ય દોરી શકાય, બરાબર? જ્યારે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એમાં માત્ર એક જ સમિતિની રેખા દોરી શકાય છે. આ મગજની અંદર ખાસ રાખજો. બીજી જો આમ દોરવાની કોશિશ કરો તો એના બંને પાખ્યા લાંબા ટૂંકા જે છે એ થઈ જતા હોય છે, બરાબર? મિત્રો આજનો જે ત્રીજો ભાગ હતો ને વેરી મોસ્ટ ટાઈમ એટલા માટે હતો કે અઢળક ઉદાહરણો જે છે એની આપણે પ્રેક્ટિસ જે છે એ ખાસ કરેલી છે. હવે મિત્રો આવે છે આના પછી ચોથો ભાગ કે જેને પરિભ્રમણ સમિતિ જે છે એ કહેવામાં આવે છે, પરિભ્રમણ ક્રમ જે છે એ કહેવામાં આવે છે, અથવા તો એને રોટેશન સમિતિ જે છે એ કહેવામાં આવે છે. તો રોટેશન સમિતિ જે છે એ મિત્રો ચોથા ભાગની અંદર આપણે ભણવાના છીએ. વેરી મોસ્ટ આઈએમપી ભાગ જે છે એ મિત્રો ચોથો રહેવાનો છે. તો ખાસ નવા આવેલા છે, જોડાયેલા છે, એમને કદાચ અગાઉના ભાગ ના જોયેલા તો જોઈ લેજો. અને હવે પછીનો ચોથો અને પાંચમો ભાગ પણ મિત્રો જોવાનું અવશ્ય ચૂકતા નહીં, કેમ કે હજુ આ ટોપિક પૂરો નથી થયો. જો અહીંથી તમે અટકી ગયા તો અધૂરું જ્ઞાન ને અધૂરું નોલેજ ને 50% જ વસ્તુ તમે લઈને મિત્રો જવાના છો, બરાબર? તો પરીક્ષામાં પેપર કાઢનાર એવું જરૂરી નથી કે શરૂઆતથી જ પૂછી નાખે. પેપર કાઢવા વાળો આખા ટોપિકમાંથી કોઈ પણ જગ્યાથી પ્રશ્ન કરતો હોય છે. માટે હું હંમેશા આગ્રહ રાખું છું કે કોઈ પણ ટોપિક હોય, નફો ખોટ હોય, ગુણોત્તર પ્રમાણ હોય, ઉંમરની વાત હોય, બધાને એવી રીતે ભણો કે એની તમામ મેથડો જેટલા પ્રકારની આવતી હોય એ મિત્રો એકવાર શીખી લ્યો તો પ્રશ્ન ગમે ત્યાંથી કાઢે તો તકલીફ પડે નહીં, બરાબર? તો મળીએ મિત્રો નવો અને ચોથા ભાગની અંદર કે જેની અંદર ખૂબ મહત્વની વાતો જે છે મિત્રો આપણે કરવાના છીએ. તો ત્યાં સુધી તમારા મિત્રો જે છે એમને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો લાઇક આપવાનું પણ ભૂલવાનું નથી. સાથે સાથે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે તો એપ્લિકેશન સાથે પણ ખાસ જોડાયેલા રહેજો. ટેલિગ્રામ હોય કે વોટ્સઅપ હોય કે તમામ પ્રકારનું જે સોશિયલ મીડિયા છે કે ઇન્સ્ટાગ્રામ હોય બધાની અંદર મિત્રો તમારે સિમ્પલ એક્ઝામેજ સર્ચ કરશો તો તમામ પ્લેટફોર્મ જે છે એના પર મિત્રો તમે જોડાઈ શકો છો, જેથી કરીને તમને તાજા અને નવા અપડેટ જે છે મિત્રો મળી જાય, બરાબર? માત્ર વિડીયો જોઈ નહીં રાખો પણ ઘણું બધું મિત્રો ઇન્સ્ટાગ્રામ હોય તો એમાં જોડાયેલા હોય તો તમને ડેઈલીનું કાંઈક ને કાંઈક નવું પેજ જે છે, નવો દાખલો જે છે, નવી પ્રેક્ટિસ જે છે એ બધું અહીંયા જોવા મળતું હોય છે, બરાબર? વોટ્સએપમાં જોડાયેલા હોય, ટેલિગ્રામમાં જોડાયેલા હોય તો અહીંયા પણ નાની બાબતો માટે કે વિડીયો ન બને, નાની બાબતો જે છે એ સીધી તમારા સુધી ડાયરેક્ટ પહોંચતી હોય છે. માટે સોશિયલ મીડિયા જે છે એની સાથે પણ મિત્રો જોડાયેલા રહેજો. કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા હોય એમાં સિમ્પલ આટલું સર્ચ કરવાનું કે ભાઈ એક્ઝામ મેથ્સ જે છે એની અંદર શું છે, બરાબર? તો એક્ઝામ મેથ્સ તમે સેટ કરશો, સર્ચ કરશો તો તરત જ મિત્રો અહીંયા તમને જોવા મળી જશે અને જોઈન્ટ જે છે તમારે થઈ જવાનું. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો. અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એને મિત્રો વિના સંકોચે લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सा मैथ्स के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सा मैथ्स पूरा
सफलता हेक्सामैथ संग पाएगा हर चात बेहिसाब कसौटी में से तैयारी धमाल हेक्सामैथ चैनल के साथ सपनों की कमाल।